નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। માંજલપુર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજ નિમિત્તે પાર્વતી માતાનું પૂજન કરવામાં આવ્યું। અખંડ સૌભાગ્યની કામના માટે સ્ત્રીઓ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ત્રીજે કેવડા ત્રીજનું વ્રત કરે છે। આ દિવસ શંકર ભગવાન અને પાર્વતી માતાની પૂજા વિશેષ મહત્વ છે। સારા વરની પ્રાપ્તિ માટે અપરિણીત કન્યાઓ પણ આ વ્રત રાખે છે। એવું માનવામાં આવે છે કે શિવજીને પતિ સ્વરૂપે મેળવવા પાર્વતીજીએ આ વ્રત કર્યું હોવાની માન્યતા માનવામાં આવે છે। આજે ભાદરવા સુદ ત્રીજ એટલે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના કેવડા ત્રીજ તરીકે પૂજવામાં આવે છે। આજના એક દિવસ માટે મહાદેવ પણ કેવડાનો અભિષેક થઈ શકે છે। ધાર્મિક પરંપરા મુજબ આજના દિવસે માતા પાર્વતીએ ભગવાન શિવ પર કેવડાનું પુણ્ય પુષ્પ અર્પણ કરતા મહાદેવ પ્રસન્ન થતા ત્યારથી જ વર્ષમાં એક વખત મહાદેવ પણ કેવડાનો અભિષેક કરવામાં આવે છે। સૌભાગ્યવતી બહેનો અને વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજની નિમિત્તે પાર્વતી માતાનું પૂજન કરવામાં આવ્યું। આજે કેવડા ત્રીજ, આજે હસ્ત નક્ષત્ર, ભાદરવા સુદ ત્રીજ, આજના દિવસે બહેનો અખંડ સૌભાગ્ય માટે કેવડા ત્રીજ એટલે હરતાલિકાની પૂજા કરે છે। જ્યારે સતી પાર્વતીના સગપણ એમના પિતા હિમાલયે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા, એમને ગમ્યું નહીં એટલે સતી પાર્વતી ઘર છોડી જંગલમાં સખીઓ સાથે ગયા। સખીઓ સાથે જંગલમાં જઈ નદી કિનારે કોઈ સામગ્રી મળે નહીં એટલે રેતીનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની પૂજા કરી હતી। જાત જાતના કંદમૂળ, જંગલમાં જાત જાતના ઝાડના પાન તોડી ભગવાન શિવજીને આરાધના કરી શિવજીને મેળવવા માટે તપ કર્યું હતું। એટલે આજે તમામ બહેનો પોતાના ઘરમાં અખંડ સૌભાગ્ય માટે, સુખ સમૃદ્ધિ માટે, પરિવારના કલ્યાણ માટે બહેનો આજે હરતાલિકાનું વ્રત રેતીનું શિવલિંગ બનાવી એની પૂજન કરે છે। અને ખાસ કરીને આજે ભાદરવા સુદ ત્રીજ હસ્ત નક્ષત્ર છે। આજના દિવસે સામવેદીય બ્રાહ્મણોની શ્રાવણી છે। સામવેદીય બ્રાહ્મણો આજે બળેવ જનોઈ બદલશે અને મા ગાયત્રીની આરાધના કરશે। શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીલા ગાંજાના છોડ સાથે એસઓજીની ટીમને રેડ સફળ બનાવવાની ફક્ત પોલીસને મળતી માહિતી મુજબ આવનારા તહેવારોને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ દામવા સારું આપેલ સૂચના અન્વયે વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા બાતમીના આધારે શિનોર તાલુકાના મીઢોળ ગામેથી રમણભાઈ મોતીભાઈ પાટણવાડિયા રહેવાસી મીઠોડ ગામ પાટણવાડા ફળિયું ટેકરા ઉપર માલિકીના વાડામાં નશાકારક વનસ્પતિ ગાંજાના છોડનું વાવેતર કરી વેચાણ કરી ગાંજાનું સેવન કરી રહેલ છે તેવી હકીકતના આધારે એસઓજી ટીમે તપાસ કરતા કુલ લીલા ગાંજાના 12 છોડ મળી આવ્યા તેમજ તેમના રહેણાંક મકાનમાં ગાંજાના બીજ તથા સૂકા પાંદડાના હુક્કા કે
જેનું કુલ વજન 26 કિલો 145 ગ્રામ છે, જેને આશરે કિંમત રૂપિયા 2,61,450નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ શિનોર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, જેને લઈ પથકમાં ગાંજાનું સેવન કે વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા પત્રકારો સમાજના હિતમાં અવિરત કાર્યરત રહે છે. તેઓ તથ્યોને જનસંરક્ષણ મૂકી જનજાગૃતિ ફેલાવે છે. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી પત્રકાર મિત્રોને નિશાન બનાવીને તેમના વિરુદ્ધ ખોટી તથા આધારહીન ફરિયાદો કરવામાં આવી રહી છે. આવા પગલાં માત્ર પત્રકારત્વને નહીં પરંતુ લોકશાહી તંત્રને પણ આંચકો પહોંચાડશે. પત્રકારોને નિર્ભય રીતે કામ કરવાની સ્વતંત્રતા આપી દરેક જવાબદાર નાગરિક અને સત્તાધિકારીઓને ફરજ બજાવવી જોઈએ. તેમાં ચોક્કસપણે એની ન્યાયિક તપાસ કરો, ત્યાર પછી એમના પર દાખલ કરો. ખોટા હોય તો દાખલ કરો સાહેબ. અમે સાહેબ જેટલા બી આમાં છે બધા રજિસ્ટરવાળા આરોપીવાળા છે, એટલે એક આ આવેદન નથી સાહેબ, આના પર થોડુંક ભાર આપો એવી અમારી આપણી વિનંતી છે. બસ ગુજરાતભરના પત્રકારો જ્યારે પ્રજાના પડખે પ્રજાના સમાચારો પ્રસારિત કરવા જતા હોય છે અને ખોટું ને જ્યારે સત્ય બતાવવા જતા હોય છે, જે મેટર ખોટી હોય છે એને ઉજાગર કરે છે, ત્યારે તેવા પત્રકારો ઉપર ખોટી રીતે પત્રકારો પર દબાણ લાવવા માટે કે આ સમાચાર ડિલીટ કરી નાખો, આ સમગ્ર મેટરને લઈને પત્રકારો પર કાયદાની કલમનો ખોટો દુરુપયોગ કરી પત્રકારોને ખોટા કેસ કરવામાં આવે છે. એ બાબતને લઈ આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે રીતે એટ્રોસિટીની કલમનો ઉપયોગ છે તે રીતે એટ્રોસિટીમાં જ્યારે કોઈ પણ ફરિયાદ દાખલ થાય તો ઉપરના લેવલના અધિકારીઓ તે બાબતની અંદર તપાસ કરે છે, ત્યાર પછી એટ્રોસિટી દાખલ થાય છે. ત્યારે કોઈ પણ કેસની અંદર જ્યારે કોઈ ફરિયાદી બને છે પત્રકારના વિરુદ્ધમાં, ત્યારે એ પત્રકારની મેટરને સંપૂર્ણ સાચીપણે જાણવી અને ત્યારબાદ જે તે અધિકારી જો પત્રકાર ખોટો હોય તો પત્રકાર પર કેસ થાય. એ બાબતને લઈને અમે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવા ઉપર પત્રકારો પર ખોટા કેસો થયા છે અને હમણાં હાલમાં જ 1 મહિનામાં 3 મોટી ફરિયાદો થઈ છે જે ગુજરાતના અંદર પત્રકારો પર થઈ છે. તેના માટે પણ કેટલીક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તો આવેદનપત્ર એટલું કાફી છે કે પછી આગળથી બીજા કંઈક કાર્ય કરવામાં આવશે. પત્રકાર સંઘર્ષ સમિતિ જે પત્રકારો પર 1 મહિનાની અંદર 3 પત્રકારો પર જે હુમલા થયા છે તે બાબતને સખત રીતે વખોડે છે. એ જે 3 પત્રકારો પર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેના માટે પત્રકાર સંઘર્ષ સમિતિ હર હંમેશ એ પત્રકારોની સાથે છે અને રહેશે. જ્યારે માત્ર એક આવેદન નહીં પણ જો આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો પત્રકાર સંઘર્ષ સમિતિ ગાંધીનગરથી માંડી દિલ્હી સુધી પહોંચવા માટે સક્ષમ છે. અમિત પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ પત્રકાર સંઘર્ષ સમિતિ. હાલમાં હવામાન ખાતાની આગાહી અને વરસાદી માહોલને ધ્યાને લઈને ઉપલેટા વોર્ડ નંબર 9ના સુખરાઈ સભ્યની મોટી જાહેરાત. જો ભારે વરસાદ મોજ અને વેણુના ભાદર ડેમ ઓવરફ્લો થવાનો હોય એવો બનાવ બનશે અને વોર્ડ નંબર 9ના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવા, ઘરમાં પાણી ઘૂસી જવા જેવી મુશ્કેલીઓ ઊભી થશે તો તમામ લોકોને દાદીમાં હોલ અને પંજાબી હોલમાં રહેવા તથા જમવા માટે સગવડ કરી આપવામાં આવશે અને આવનારી દરેક કુદરતી મુસીબતો સામે વોર્ડ નંબર 9ના સુથરાઈ સભ્ય ઇમરાન મિયા પીરઝાદા અને તેમની AIMIM ટીમ એલર્ટ મોડ પર રહી જરૂરિયાત પૂરી સેવા પાડવામાં આવશે. હાલમાં ઉપલેટા તાલુકાને પાણી પૂરું પાડવા તમામ ડેમો ફૂલ થઈ ગયેલ છે, તેમજ હજુ વરસાદ શરૂ જ થયો છે, જેથી ડેમમાં દરવાજા જરૂર પડશે ખોલવા આવતા હોય છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં સાવચેતી વર્તવા જણાવ્યું હતું. તેમજ છતાં કોઈ વધુ વરસાદ પડવાની કોઈ કુદરતી મુસીબત કે નીચાણવાળા એરિયામાં પાણી ભરાઈ જવાની ઘટના બને તો વોર્ડ નંબર 9માં રહેણાંક રહેવાસીઓને જરૂર પડશે હોલમાં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી આપવા ઇમરાન મિયા પીરજાદાને જણાવ્યું હતું. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત સન્ડે ઓન સાયકલ ઝુમ્બા અને રોપ સ્કીપિંગ કાર્યક્રમ યોજાયો. રાજકોટ જિલ્લામાં ધોરાજી ડિવિઝન પોલીસ સ્ટેશન વિભાગના આવતા તમામ પોલીસ સ્ટેશનમાં આજરોજ ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત સન્ડે ઓન સાયકલ તેમજ ઝુમ્બા અને રોપ સ્કીપિંગ કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો. આદેશને લઈને ધોરાજી ડિવિઝન ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા PIBR પટેલની આગેવાનીમાં સન્ડે ઓન સાયકલ રેલી કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા પોલીસ સ્ટેશનની બાપુના બાવડા ચોક સુધી તમામ પોલીસ સ્ટાફ તેમજ PIBR પટેલ સહિત 55 પોલીસ જવાનો વહેલી સવારે સાયકલિંગ કરી 1 કિલોમીટરની ફિટ ઇન્ડિયા સાયકલ રેલી યોજી હતી. તેમજ ઝુમ્બા અને રોપ સ્કીપિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં PI પટેલ સહિત તમામ પોલીસ સ્ટાફ, હોમ સ્ટાફ, વિવિધ સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. શિનોરના નોંધાયેલા NDPSના ગુન્હા સંદર્ભે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની પત્રકાર પરિષદ યોજી. આજે સવારે ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસની SOGની ટીમ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાના વાવેતરનું કેસ કરવામાં આવ્યું છે. આ કેસ વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આરોપી રમનભાઈ મોતીભાઈ પાટણવાડિયા દ્વારા પોતાના માલિકીની વાડીની અંદર આ વાવેતર કર્યું હતું. કુલ 12 જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી બરામદ થયા છે, જેનું અંદાજિત વજન 26 કિલોગ્રામ અને 145 ગ્રામ 26 કિલોગ્રામ જેટલું એમનું અંદાજિત વજન છે, જેની કિંમત 2,61,000 રૂપિયાની અંદાજિત થાય છે. આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે. એ પોતે આ ગાંજાનું સેવન કરવાની ટેવ વાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો. આ ગાંજાના સાઇઝને જોતા અંદાજિત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજિત 1 વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની લીડ્સ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે. માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ ચોરી કરી છેલ્લા 1.5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અટલાદા પોલીસ ટીમ વડોદરા શહેરમાં મિલકત સંબંધિત બનતા ગુનાઓ અટકાવવા તેમજ ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢી અનડિટેક્ટ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા અંગેની સૂચના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર ડૉક્ટર ઝોન 2 શ્રી મંજીતા વંજારા સાહેબ નાઓની સૂચના તથા મદદનીશ પોલીસ કમિશનર D ડિવિઝન શ્રી AV કાડકડ સાહેબ સૂચના મુજબ અટલાદા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર M.R. સગાડા નાઓના માર્ગદર્શન હેઠળ અટલાદા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ બનાવી મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુના કરતા ઇસમોને સતત શોધવા રહેલ. અટલાદા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો અટલાદા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા. દરમિયાન લાલજીભાઈ હીરાભાઈ તથા દિલીપભાઈ હેમુભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1.5 મહિના પહેલાં કેબલ ચોરી કરી નાસ્તો ફરતો ધવલ ગોવિંદભાઈ પાટણવાડી, જેને બદલામાં કાળા કલરનું ટી-શર્ટ તથા ભૂરા કલરની પેન્ટ પહેરેલ છે, જે સંતોષીનગર વુડાના ગેટ 1 પાસે ઊભી રહેલ છે. જે હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો વોચ તપાસમાં હતા. તે દરમિયાન સદોહુ ઇસમને તેનું નામ પૂછતા તેમનું પોતાનું નામ ધવલ ગોવિંદભાઈ પાટવનિયા, ઉંમર 20, બ્લોક નંબર 30, રૂમ નંબર 14, જય સંતોષીનગર વુડાના મકાનમાં ખિસકોલી સર્કલ પાસે વડોદરા શહેર નાઓના જાને જણાવેલ અને સદરીને કેબલ ચોરી બાબતે પૂછતા જણાવેલ કે આજથી 1.5 મહિના પહેલાં માંજલપુર વિશ્વામિત્રી બ્રિજ પાસે બુલેટ ટ્રેનના નવા બનતા થાંભલા પાસેથી સબમર્સિબલ કેબલના કાળા કલરના 2 બંડલના વાયરોની ચોરી કરેલનું જણાતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેરમાં શ્રીજીની પ્રતિમાઓનું અલગ અલગ વિસ્તારમાં સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે માંજરપુર વિસ્તારમાં આવેલ સજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણપતિજીની પ્રતિમાનું સ્થાપના કરી રહ્યા છે. ત્યારે આજરોજ ગજાનંદ સજાનંદ યુવક મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું. તેમજ આ ગણપતિ આગમન યાત્રા કોઈપણ પ્રકારના સાઉન્ડ સિસ્ટમ વિના આગમન કરવામાં આવે છે અને ઢોલ તાશાના રમઝટ સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવે છે. વધુમાં મંડળના સભ્યોએ જણાવ્યું કે અમે છેલ્લા 33 વર્ષથી આ ગણપતિ ઉત્સવ મનાવી રહ્યા છીએ માંજરપુરમાં. અને લગભગ જ્યારે માંજરપુરમાં 5-6 ગણપતિ જ બેસતા હતા તે વખતથી અમારું આટલું જૂનું મંડળ છે. અને અમે 7 દિવસ માટે આ ગણપતિ ઉત્સવ મનાવીએ છીએ. અને એ દરમિયાન અમે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સમાજ કલ્યાણના કાર્યક્રમો તેમજ અમારી આરતીની એક સ્પેશિયાલિટી છે કે તમે જોતા હશો આખા વડોદરામાં લોકો ડીજે પર, માઇક પર, ટેપ રેકોર્ડરમાં આરતી કરે છે, પણ અમારા ત્યાં ઢોલ, નગારા, તાશા અને મોઢેથી આરતી ગાવામાં આવે છે. એ અમારી એક ખાસિયત છે અને લોકોને આ ખબર છે. બોલો ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. કષ્ટભંજન હનુમાનજી શનિદેવ મંદિર ઓમકારેશ્વર સેવા સમિતિ દ્વારા પાછલા 16 વર્ષથી બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે. 1400 કિલો બરફનું શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. સાક્ષાત અમરનાથના શિવલિંગ જેવા આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. વડોદરાવાસીઓ આ મંદિર પર જઈ શકે છે, દર્શન કરી શકે છે. ખૂબ સરસ બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શ્રાવણના છેલ્લા શનિવારે આ શિવલિંગનું નિર્માણ થાય છે. ભાવિ ભક્તો ભાવનિકનું દર્શન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ પર ફરી એકવાર સળિયાએ ડોક્યા કાઢ્યા. થોડાક જ વરસાદમાં સળિયા બહાર જતા કામની ગુણવત્તાની ખુલ્લી થઈ પુલ. અનેક ઠેકાણે સળિયા બહાર આવી જતા ટુ વ્હીલર અને નાના વાહન ચાલકો સેવી રહ્યા છે અકસ્માતનો ભય. ઓવરબ્રિજ નિર્માણના 3 વર્ષના સમયમાં અનેકવાર સળિયા બહાર આવી જવાની બની છે ઘટના. સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ બાબતે કરી છે રજૂઆત, છતાં પણ તંત્ર કામગીરી કરવામાં દાખવી રહ્યું છે આળસ. આવી તે કેવી કામગીરી? લોકોનો ઉઠ્યા સવાલ. સળિયા બહાર આવી જતા નાના વાહનોને થઈ રહ્યા છે પંચર. બ્રિજ પર પડેલા મોટા ખાડા પૂરવાના બદલે નવેસરથી સારી ગુણવત્તાનો રોડ પથરાય તેવી જરૂરી. કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર વહેલી તકે રિપેરિંગ કામ કરાવે તે જરૂરી થઈ પડ્યું. આ બ્રિજ પર 8 વાર રિપેરિંગ થઈ ગયા છે, છતાં પણ આ બ્રિજની હાલત એવી છે અને મોટી ગાડીઓ પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હાલે છે. અને આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રક્શનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે. એના માટે રિપેરિંગ જલ્દી કરવામાં આવે તો સારું છે. બાકી નહીં તો આની બી ઓનર જ થાય તો આપણે ના કહી શકીએ. અત્યારે તમે જોઈ શકો પાછા વિડીયોમાં કે એટલું બધું ખાડા છે અને ગાડીઓ એટલું બધું ટ્રાફિક જાય છે. એટલે આવો જોખમરૂપી પુલ હોય તો આપણે વહેલી તકે સમારકામ થાય એવી આશા રાખીએ છીએ. અને ધારાસભ્યશ્રીએ પણ એની ઘણીવાર રજૂઆત કરી છે, પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી. તો મારે એક જ કહીશ કે આનો ઓનરની વાટ ના જોતા અને વહેલી તકે આનું રિપેરિંગ થાય અને કોઈની જનતાને ને આજુબાજુની જનતાને રાહત થાય અને જોખમ ના થાય અને બિંદાસ રીતે પસાર થઈ શકે એવી આશા રાખીએ છીએ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.